બુકનું ટાઇટલ છે હાઉ બિગ થિંગ્સ ગેટ ડન. બેઝિકલી આમાં ઓથરે છે ને ઘણી બધા એક્ઝામ્પલ્સ આપીને એક્સપ્લેન કર્યું છે કે કોઈ બી મોટા પ્રોજેક્ટ છે એ કઈ રીતે સક્સેસફુલી ડિલિવર થાય છે અને કોઈ મોટા પ્રોજેક્ટ છે મેજોરિટી શા માટે ફેલ જાય છે, બરાબર. તો આ બુકમાં પર્ટિક્યુલરલી ઓથરે કન્સ્ટ્રક્શન રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ લીધા છે, બટ ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ કન્સ્ટ્રક્શન ઓનલી. So you can use case this in every single industries. So actually આ બધામાં બેઝ જેવી અત્યાર સુધી એક્ઝામ્પલ આપ્યા છે આ બુકમાં ઓથરે, એને એક જ વસ્તુને બેઝ પર કીધું છે, લેક ઓફ પ્લાનિંગ. લેક ઓફ પ્લાનિંગ કે તમે પ્લાનિંગનો પ્રોપર ટાઈમ નથી આપતા. યુ સ્ટાર્ટ વર્કિંગ ઓન એક્ઝિક્યુશન. તમે એક્ઝિક્યુશન્સ અને જે તમે એક્ઝિક્યુટ કરવા માટે જે બી રિસોર્સ પ્લાનિંગ કરો છો કે જે બી છે, બરાબર, તમે એના ઉપર વર્ક કરો છો, બટ યુ આર નોટ ડુઈંગ પ્લાનિંગ. સમજો કોઈ ક્લાયન્ટ આવ્યો એમ કહે છે કે ભાઈ આપણે આટલો મોટો પ્રોજેક્ટ છે, લેટ્સ સે $20,000, $50,000. તો તમે લોકો શું આપણે શું કરીએ છીએ કે વિધિન 2 days સેટઅપ કરી દઈએ છીએ બધું, અને મે બી વિધિન અ વીક આપણે વર્ક બી સ્ટાર્ટ કરી દઈએ છીએ વિધાઉટ સ્પેન્ડિંગ મચ ટાઈમ વિધાઉટ પ્લાનિંગ. એકચ્યુઅલમાં ટોટલ 9 ચેપ્ટરમાં આ પર્ટિક્યુલર બુકને ડિવાઈડ કરી છે ઓથરે. એમાં ફર્સ્ટ ચેપ્ટર છે થિંક સ્લો એક્ટ ફાસ્ટ. થોડુંક અજીબ ટાઇટલ, થિંક સ્લો એક્ટ ફાસ્ટ. આપણે જનરલી એવું વિચાર થિંક સ્લો એક્ટ ફાસ્ટ લાઈક હાઉ ઇટ વિલ વર્ક. તો એના બેઝ ઉપર એને ડિટેલમાં એનાલિસિસ કરીને કીધેલું છે અને એક્ઝામ્પલ્સ આપ્યા છે. જેમ કે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જે બન્યું હતું, તો એ જ્યારે બિલ્ડિંગ બનવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે એ અહેડ ઓફ સ્કેડ્યુલ કમ્પ્લીટ થઈ ગયું છે, ઓલમોસ્ટ 410 days અહેડ, ઓલમોસ્ટ અ યર અહેડ. કે એનું જે પ્લાનિંગ હતું એના પહેલાં એ કમ્પ્લીટ થઈ ગયું છે. એનું જે બજેટ હતું એના કરતાં વિધિન ધ બજેટ લાઈક less than 41 billion. They saved 41 billion as well while building this particular Empire State Building. અને એમાં ડેઇલી 3,400 વર્કર્સ વર્ક કરતા હતા. તો આ કઈ રીતે પોસિબલ થયું? તો ફર્સ્ટ કે એ લોકોએ એવરી સિંગલ થિંગ પ્લાન કર્યો ઇન ધ સેન્સ એમાં એ લોકોએ એ બી કન્સિડર કર્યું, જેમ કે સમજો કે તમે બિલ્ડિંગ બનાવો છો તો એના જે મટીરિયલ્સ છે, હવે સમજો જે બી વસ્તુમાં સ્ટીલનું ફેબ્રિકેશન્સ આવે જે બી આવે, તો એ લોકોએ શું કર્યું છે, ઓન સાઇટ પ્રિપેર નથી કર્યું. એ લોકોએ એના એક ફોર્મેટ બનાવી દીધા ઓલરેડી, જે આપણે પેલા બીબા કહે કે બનાવ્યા છે, એને એક એકચ્યુઅલી એ રીતે આખું બનાવ્યું એક અલગ સાઇડ ઉપર, અને અહીંયા જ્યારે જરૂર પડી ત્યારે એ લોકોએ જસ્ટ આવીને એને એટેચ કરીને વર્ક સ્ટાર્ટ કરી દીધું. તો એ લોકોએ એ રીતે પૂરું પ્લાનિંગ કર્યું, લેબર મટીરિયલ્સ એવરી સિંગલ થિંગ, બરાબર. તો આનાથી એ લોકોનું જે રિયલિસ્ટિક પ્લાનિંગ હતું અને જે રિસ્ક હતું કે ભાઈ પ્રોજેક્ટ ઓન ટાઈમ ડિલિવર નહીં થાય કે એ બી, તો એ રિસ્ક એસેસમેન્ટ કમ્પ્લીટ કર્યું છે. એના બેઝ ઉપર એને એવું કીધું થિંક સ્લો એક્ટ ફાસ્ટ. અને બીજું એક એને અગેન્સ્ટમાં એક બીજો બી એક એક્ઝામ્પલ આપ્યું છે એના કોન્ટ્રાસ્ટમાં, કે ડાનિશ લોકો જે હતા, ડેનિશ, એ લોકોની એક્સપર્ટીઝ હતી બિલ્ડિંગને એ બધું બનાવવામાં. તો જ્યારે ગવર્મેન્ટે એ લોકોને બે પ્રોજેક્ટ આપ્યા. એક પ્રોજેક્ટ હતો એક બિલ્ડિંગ રિલેટેડ હતો, એક હતો ટનલ બનાવવાનો. તો જે ઓથર છે ને એના ફાધર પોતે ઓલરેડી આ ટનલ બનાવવાનું ને વર્ક કરતા હતા, એટલે એને એ પર્ટિક્યુલર ફિલ્ડની એક્સપિરિયન્સ હતો, એને ખબર હતી. તો જ્યારે એને આ ન્યૂઝ સાંભળ્યા ને, તો એટ એ ટાઈમ ઓથરના ફાધરે એવું જ કીધું કે આ પ્રોજેક્ટ ફેલ જશે. તરત જ એને કહી દીધું. ધ રીઝન કે ડાનિશ લોકોની જે એક્સપર્ટીઝ હતી એ હતી કન્સ્ટ્રક્શન સાઇડ, બટ ટનલ સાઇડ નહીં. તો હવે થયું બી એવું કે જ્યારે એ લોકોએ કોન્ટ્રાક્ટ સ્ટાર્ટ કર્યો, તો એ લોકોના માટે જે મશીનરીની જે જરૂર પડે ટનલ માટેની, તો એ લોકોએ ઓર્ડર આપ્યો, તો દે આર લાઈક ઓલરેડી લેટ, કે 5-6 મહિના પછી મશીનરી આવ્યા પછી એ લોકોને ખબર પડી કે જે મેઇન ફંક્શનાલિટી, મતલબ મશીનની જે મેઇન ફંક્શન્સ હોવું જોઈએ એ પ્રોપર વર્ક નથી કરતું. 1 મહિના સુધી એના પર વર્ક કર્યું, પછી એ લોકોએ વર્ક સ્ટાર્ટ કર્યું. હવે ટનલમાં કેવું, જેવું તમે ટનલ સ્ટાર્ટ કરો, મશીન જે હતું એ ઓલરેડી 4 પગ પર નીચે જમીન પર સ્ટક થઈ જાય અને પછી ટનલિંગનું કામ સ્ટાર્ટ કરે. હવે એ લોકોએ એ કન્સિડર ના કર્યું કે ટનલ તો થઈ ગઈ, હવે એક ફેઝ સુધી ટનલ થઈ ગઈ એટલે મશીન ફરીથી બેક લઈને બીજી જગ્યા પર મૂકવાનું હતું. એ ટાઈમે જ્યારે એને મશીનના લેગ ઉપર થયા, તો પાણી બધું ઓલરેડી ત્યાં જમીન એ જે જગ્યાએ લેગ હતા એ 4 જગ્યાએ ખાલી હતી, ખાડો પડી ગયો હતો, એમાં પાણી ભરાયું એટલે બધું ઓવરફ્લોડ થઈ ગયું, મશીનરી બધી વસ્તુ ખરાબ થઈ ગઈ. પછી મશીનરી બહાર કાઢી, આ છે તે ઘણા બધા મતલબ ફેક્ટર્સ છે, બટ એ બધા વસ્તુ થઈ તો પ્રોજેક્ટ કમ્પ્લીટલી રિયુન થઈ ગયો. એ પ્રોજેક્ટ ક્યારે ડિલિવર જ ના થયો. એનું રીઝન એ હતું કે એ લોકોને એક્સપિરિયન્સ નહોતો એમાં, અને વિધાઉટ પ્લાનિંગ એ લોકોએ વર્ક સ્ટાર્ટ કરી દીધું.
પછી એક ચેપ્ટર છે તો કમિટમેન્ટ ફેલાસી, બરાબર, કે આપણે કોઈ બી વસ્તુને કમિટમેન્ટ તરત કરી દઈએ છીએ વિધાઉટ લાઈક અન્ડરસ્ટેન્ડિંગ કે એક્ઝેક્ટલી કઈ રીતે વર્ક કરશે, કેમ છે કેમ નહીં. કમિટમેન્ટ ફેલાસી કીધું છે. તો એમાં બી એ લોકોએ મેક્સિકો સિટીમાં જે મેટ્રો કોલેપ્સ છે એની વાત કરી હતી, કે જે મેટ્રો ભઈ નહીં, બરાબર, એ મેટ્રો જે રીતે મતલબ બનાવ્યું એમાં એન્જિનિયર લોકોએ પાછળથી મતલબ જ્યારે વર્ક સ્ટાર્ટ હતું ત્યારે એન્જિનિયર લોકોએ ઓલરેડી કીધું હતું કે ભાઈ આ ખામી છે, આ વસ્તુ નહીં ચાલે, બટ એ લોકોએ કરી. અને મેટ્રોમાં જ્યારે પ્રોબ્લેમ થયો, લાઈક એ કોલેપ્સ થયું, ત્યારે 26 પીપલ વેર ડાઈડ ધેટ ટાઈમ. પછી એને થોડું ડિટેલ્સમાં કીધું છે, થિંક ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ. થિંક ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ મીન્સ શું, કે સમજો કે આપણે કોઈ પ્રોજેક્ટ બનાવવાનો છે, ડિલિવર કરવાનો છે, XYZ જે બી છે, બરાબર. તો હિયર ઓથર આર ફોકસિંગ મોર ઓન ધ આઉટપુટ, કે તમે પહેલાં આઉટપુટ ડિફાઇન કરો, તમે એનું એન્ડ રિઝલ્ટ ડિસાઇડ કરો કે રિઝલ્ટ હાઉ ઇટ વિલ લુક લાઈક. રિઝલ્ટ કેવું હશે એના બેઝ ઉપર તમે પ્લાનિંગ કરો અને વર્ક સ્ટાર્ટ કરો. સો ધીસ ઇઝ અબાઉટ થિંક ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ. તો એમાં એ લોકો એક પિક્સાર જે મૂવી પ્રોડ્યુસ કરે છે, પિક્સાર, બરાબર, પિક્સાર સ્ટુડિયો, એનું એક એક્ઝામ્પલ આપ્યું છે. તો પિક્સારવાળા શું કરતા હતા કે એ લોકોના 3 થી 4 મૂવી ઓલરેડી ઓસ્કારમાં નોમિનેટ થયેલા છે, ઓસ્કાર વિનર છે. તો પિક્સારવાળાની શું પ્રોસેસ હતી કે જે એ લોકો એવું કહે છે કે તમે દરેક પહેલાંમાં તમે તમારા કોઈ બી બિઝનેસમાં કે કોઈ બી પ્રોજેક્ટના કેસમાં તમે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તો પિક્સારવાળા શું કરતા હતા કે સમજો કોઈ બી મૂવી કે કોઈ બી કેરેક્ટર બનાવવાનું છે, તો એ લોકો આખી ટીમને વર્ક આપી દેતા હતા અને એનું એક વર્ચ્યુઅલ વર્ક કરાવીને એ લોકો પાસે એક પેલા રિપોર્ટ બનાવતા હતા કે ભાઈ આ કેરેક્ટર છે તે બોલશે કઈ રીતે, આ કેરેક્ટર એનો લુક કઈ રીતે હશે, બરાબર. પછી એ લોકો જ્યારે પ્લાનિંગ કરીને આવે છે, પછી એક વખત મિટિંગ કરે, મિટિંગ કરીને બધાના રિવ્યૂઝ લઈએ કે એ લોકોએ શું પ્રિપેર કર્યું છે. તો બેઝડ ઓન દેટ એ લોકોને જે બી ઇટરેશન કરવાનો, જે બી સજેશન્સ ફીડબેક્સ મળે છે એના પર એ લોકો ઇટરેશન કરે છે, ફરીથી એ લોકો મિટિંગ કરે છે. એવું એ લોકો જનરલી 6 થી 7 વખત કરે છે, 6 to 7 ટાઈમ. અને આટલા ટાઈમમાં એનું ઇટરેશન કરીને એન્ડ ઓફ ધ ડે એ લોકોની જે પ્રોડક્ટ બનવાની હોય, મતલબ એ લોકોનું જે મૂવી બનવાનું છે, ઠીક છે, એ કમ્પ્લીટલી એક સ્ટોરી સેટ સાથે પ્રોપર મેચ થતું હોય છે. અને એ લોકો આ બધું વર્ચ્યુઅલી બનાવે છે. પહેલાં એ મૂવી ડિરેક્ટલી સ્ટાર્ટ નથી કરી દેતા કે ભાઈ ચલો હવે મૂવીનું બનાવવાનું ચાલુ. ઇટરેશન કરે, ટેસ્ટ એન્ડ ટેસ્ટ કરે, જ્યારે ફાઇનલ સ્ક્રિપ્ટ બને અને વર્ચ્યુઅલી એ લોકો પ્લે કરે છે અને એના પછી એ લોકો વર્ક કરવાનું સ્ટાર્ટ કરે છે. તો એના ઉપર એ લોકો એનો જે એન્ડ ગોલ હતો એના બેઝ ઉપર એ લોકો પ્રોપર પ્લાનિંગ કરીને વર્કઆઉટ કરે છે. એ લોકોએ ડિટેલ્સમાં એક્સપ્લેન કરેલું છે. ધેન આફ્ટર ચેપ્ટર 5 છે, એમાં એક્સપિરિયન્સ રિલેટેડ વાત કરી છે. યુઝ એક્સપિરિયન્સ બટ અવોઇડ ઓવર કોન્ફિડન્સ. કે કોઈ બી પ્રોજેક્ટ, કોઈ બી વર્ક, જેમ કે જે લોકો કન્સ્ટ્રક્શન લાઇનમાં છે, જે લોકો ડેવલપમેન્ટ સિવિલ લાઇનમાં છે કે XYZ લાઇનમાં, બરાબર, જેને 10 વર્ષનો એક્સપિરિયન્સ, કોઈને 15 વર્ષ, 20 વર્ષનો એક્સપિરિયન્સ છે, તો જનરલી લોકોનું શું હોય કે લાઈક આઈ એમ એક્સપિરિયન્સ ઇન ધીસ ફિલ્ડ. એની સામે કોઈ બી પ્રોજેક્ટ આવે, કોઈ બી વર્ક આવે, દે વિલ એક્સેપ્ટ ધ ચેલેન્જ એન્ડ સ્ટાર્ટ વર્કિંગ ઓન ધેટ, બરાબર. બટ અહીંયા એ લોકો એવું બી મેન્શન કર્યું છે કે એક્સપિરિયન્સ ઇઝ ફાઇન બટ ઓવર કોન્ફિડન્સ ધેટ કિલ્સ ઓલ્સો ધ પ્રોજેક્ટ. એના માટે એ લોકોએ એક્ઝામ્પલ આપ્યું છે સિડની ઓપેરા હાઉસનું, કે સિડની ઓપેરા હાઉસ જ્યારે બન્યું તો એનું ઇનિશિયલ બજેટ હતું $7 million. બટ જ્યારે કમ્પ્લીટ થયું તો ધ ફાઇનલ કોસ્ટ વિલ બી અરાઉન્ડ $102 million. તો જે 4 વર્ષનું વર્ક એ લોકોએ ફાઇનલ પ્લાન કર્યું હતું કે આ સિડની ઓપેરા હાઉસ 4 yearsમાં કમ્પ્લીટ થઈ જશે, ઇન્સ્ટેડ ઓફ ધેટ ઇટ ટુક 14 years ટુ કમ્પ્લીટ. તો આમાં લાઈક ઓવર કોન્ફિડન્સ ઇઝ ધ ડિઝાઇન ફિઝિબિલિટી. એમાં એ લોકોનો જે ઓવર કોન્ફિડન્સની વાત કરીએ તો એ લોકોએ જે ડિઝાઇન બનાવી હતી એની જે ફિઝિબિલિટી છે, બરાબર. પછી મિડલ ઓફ ધ પ્રોજેક્ટ એ લોકોને જે ઇમ્પ્રુવમેન્ટ કરવા પડ્યા, ચેલેન્જીસ આવ્યા પછી, એ બધી વસ્તુ ડિલે કર્યું અને એના લીધે ઓવર કોસ્ટ ગયું, ઓવર ટાઈમ ગયું. સો દેટ ઇઝ વેર he's talk about this use experience but avoid over confidence. અને લાસ્ટ જે છે ચેપ્ટર એક એમ્બેરેન્સ અનસર્ટેનિટી, એ લોકોએ 11 હોરિસ્ટિક્સ ફોર બેટર પ્રોજેક્ટ લીડરશિપ, એના માટે જે લોકોએ અમુક ઓથરે બુકમાં 11 લેસન્સ આપ્યા કોઈ બી કમ્પ્લીટ પ્રોજેક્ટ, બિગ પ્રોજેક્ટ હોય, સ્મોલ પ્રોજેક્ટ હોય, એને કમ્પ્લીટ કરવાના. તો પહેલું કે હાયર માસ્ટર બિલ્ડર. સેકન્ડ, બિલ્ડ અ ટીમ વિથ ક્લિયર રોલ્સ એન્ડ કમ્યુનિકેશન્સ. થર્ડ ઇઝ ઓલવેઝ આસ્ક વિથ વાય, કે શા માટે આ વર્ક થઈ રહ્યું, શા માટે આ પ્રોજેક્ટ કરવાનો છે. જો એનો તમારી પાસે આન્સર ક્લિયર ના હોય ધેન યુ કેન ક્વિટ, યુ કેન સે નો. સો સે નો એઝ વેલ, એ બી ઓથરે મેન્શન કરેલું છે. યુઝ મોડ્યુલારિટી,
કે તમારી પાસે જ્યાં જે મોડ્યુલારિટીનો યુઝ થાય, યુઝ ઇટ, થિંક સ્લો, એક્ટ ફાસ્ટ, ટેક ધ આઉટસાઇડ વ્યૂ. ટેક ધ આઉટસાઇડ વ્યૂમાં ઓથરનું એવું કહેવાનું છે, ક્યારેય સમજો કોઈ પ્રોજેક્ટ કે કોઈ એવી વસ્તુ આપણી પાસે આવી છે, તો આપણે શું કન્સિડર કરતા હોય, એક્ઝામ્પલ કે આપણે આઈટીને રિલેટેડ કરીએ કે ચલો કોઈ ક્લાયન્ટનો પ્રોજેક્ટ આવ્યો છે, આપણે એવું ડિસાઇડ કરીએ છીએ કે આ વર્ક આપણે 6 મંથમાં ડિલિવર કરવાનું છે અને 15 ડેવલપરની જરૂર છે, બરાબર. પણ આપણે 15 ડેવલપર કે રિસોર્સ ક્યાં શોધીશું કે જે આપણી સામે છે, આપણે નજરમાં છે, જે આપણા ટીમમાં છે. બટ આપણે ક્યારે આઉટસાઇડ નથી વિચારતા કે ઇન્સ્ટેડ ઓફ દેટ ચલો હું મારા 5 ડેવલપર રાખું, બટ બહારનો કોઈ એક્સપર્ટ રાખું દેટ કેન સ્પીડ અપ ધ વર્ક, કે ડિલિવરી બી પ્રોપર કરી શકશે, તો બીજા કોઈ ઓલ્ટરનેટિવ છે, બીજા કોઈ ઓપ્શન્સ છે. વી આર નોટ થિંકિંગ ઓન ધેટ વે. તો એના પર્સપેક્ટિવથી એ એવું કે ટેક ધ આઉટસાઇડ વ્યૂ, કે તમે સમજો કે તમારી પાસે જે ફોર્સ છે દેટ ઇઝ ફાઇન, એના સિવાય અલ્ટરનેટિવ બી શું છે કે દેટ કેન ઇમ્પ્રૂવ યોર પ્રોજેક્ટ ડિલિવરી એઝ વેલ. ફોકસ ઓન મિનિમાઇઝિંગ ધ રિસ્ક, લર્ન ટુ સે નો, maintain strong stakeholder relation, and build climate conscious project, and recognize your own bias as a major risk factor. તો આ 11 જે લોકોના લેસન્સ છે એના બી સ્મોલ ડિસ્ક્રિપ્શન આપ્યું છે. ટાઈમ શોર્ટિંગના લીધે એ બી હું કમ્પ્લીટ નહીં કરી શકું, બટ તમને કોઈને કંઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, તો યુ કેન આસ્ક.